ઓમ નમઃ શિવાય. જય મહાદેવ, જય મહાકાલ. આ શ્રાવણ તમારા બધા માટે ખૂબ જ શુભ અને મંગલકારી હો. મહાદેવ તમારી દરેક ઈચ્છા અને મનોકામનાને પૂરી કરે. શ્રાવણમાં આ 5 વસ્તુઓની ખરીદી કરવાથી ક્યારે પણ ધન ધાન્યની કમી નહીં રહે. શિવ ભક્તો માટે શ્રાવણનો મહિનો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચારે બાજુ ભગવાન ભોળા ભંડારીની કૃપા મેળવવા માટે પૂજા પાઠ, વ્રત અને સાધના કરવામાં આવે છે. માન્યતા છે, શ્રાવણના પવિત્ર મહિનામાં ભક્તોની મનોકામના શિવજી જલ્દી સાંભળે છે. આ સમયે શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ છે, જેને જો તમે શ્રાવણમાં ઘરે લાવો તો ભોળાનાથની કૃપાથી ભાગ્યોદય થાય છે. આવો જાણીએ શ્રાવણમાં કઈ વસ્તુઓ ખરીદવાથી શિવજી પ્રસન્ન થાય છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શિવશંકર જરૂરથી લખો. તમે વિડીયોને લાઈક જરૂર કરો છો, પછી તમે લોકો ભૂલી જાઓ છો. તમારી એક લાઈક અમારું આગળ વિડીયો બનાવવાનું મનોબળ વધારે છે. 1. રુદ્રાક્ષ. એવું કહેવાય છે, ભગવાન શિવના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર હોય છે. રુદ્રાક્ષ ધારણ કરવા અથવા ઘરમાં લાવવા માટે શ્રાવણનો મહિનો સૌથી ઉત્તમ હોય છે. શ્રાવણ સોમવારે વિધિ વિધાનથી રુદ્રાક્ષ ધારણ કરો. માન્યતા છે કે આમ કરવાથી ભાગ્યોદય થાય છે અને આર્થિક તંગી, વૈવાહિક જીવનની સમસ્યાઓ, તણાવ, બીમારીઓ વગેરેથી છુટકારો મળે છે. 2. પારદ શિવલિંગ. પુરાણોમાં પારદ શિવલિંગને ખૂબ જ પવિત્ર અને ખાસ માનવામાં આવ્યું છે. પારદ શિવલિંગ ચાંદી અને પારાના મિશ્રણથી બને છે. કહેવાય છે કે પારદ શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. પારદ શિવલિંગની પૂજા કરવાથી ગ્રહ દોષમાં પણ શાંતિ મળે છે. પારદ શિવલિંગની પૂજાનો પ્રભાવ બાકીના શિવલિંગના પ્રભાવથી કરોડો ગણો વધારે હોય છે. તેથી તેની પૂજા કરવાથી વ્યક્તિ બીમારીઓથી પણ બચે છે. 3. નાગ નાગણનું જોડું. વાસ્તુ અનુસાર સોમવારના દિવસે નાગ નાગણનું જોડું શિવલિંગ પર ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ શ્રાવણના માસમાં તમે તમારા ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરો છો તો આ જોડું શિવલિંગ પર ચડાવી દો. નહીંતર તમે કોઈ મંદિરમાં જઈને પણ શિવલિંગ પર નાગ નાગણનું જોડું ચડાવી શકો છો. આમ કરવાથી કાળ સર્પ દોષમાંથી શાંતિ મળે છે. જો કોઈની કુંડળીમાં નાગદોષ અથવા પિતૃદોષ હોય તો આમ કરવાથી લાભ મળે છે. સાથે જ સકારાત્મક વિચારો પણ મનમાં આવે છે. 4. ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ. ત્રિશૂળને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણના મહિનામાં જો તમે શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો ઘરમાં ચાંદીનું ત્રિશૂળ લાવીને પૂજા ઘરમાં રાખો. આમ કરવાથી તમને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે ચાંદીનું ત્રિશૂળ ન લાવી શકો તો તમે તાંબાનું પણ લાવીને તમારા ઘરમાં રાખી શકો છો. આ ઉપરાંત ચાંદીના બેલપત્ર પણ લાવી શકો છો. તમે જાણતા જ હશો કે બેલપત્ર વગર શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. શિવજીની પૂજામાં બેલપત્રનું ખાસ મહત્ત્વ હોય છે. કહેવાય છે કે બેલપત્રની ઉત્પત્તિ માતા પાર્વતીના આંસુઓમાંથી થઈ હતી. તેથી ભોળાનાથે બેલપત્ર ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ચાંદીનું બેલપત્ર ઘરના મંદિરમાં રાખવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. તમે ચાંદીનું બેલપત્ર કોઈ શિવાલયમાં પણ ચડાવી શકો છો. 5. રુદ્રાક્ષનું લાવવું પણ શુભ હોય છે. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને શુભ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારના દિવસે રુદ્રાક્ષ ઘરે લાવવું શુભ હોય છે. જ્યોતિષ અનુસાર તેને ઘરના મુખ્ય રૂમમાં રાખવાથી વ્યક્તિની કિસ્મત બદલાઈ જાય છે. આમ કરવાથી ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનના બધા સંકટો દૂર થઈ જાય છે અને પરિવારના લોકોનું માન સન્માન પણ વધે છે.
કહેવાય છે કે ઘરમાં રુદ્રાક્ષ રાખવાથી પોઝિટિવ એનર્જી આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થવા લાગે છે. નંબર 6, ગંગાજળ. ગંગાજળ સામાન્ય રીતે તમારા ઘરમાં હશે, પરંતુ જો તમે શ્રાવણના મહિનામાં ગંગાજળ તમારા ઘરમાં લાવશો તો તેનું મહત્ત્વ વધશે. ભગવાન શિવની જટામાં ગંગા સમાયેલી છે. ગંગાજળ ભગવાન શિવને પ્રિય છે અને તેનાથી તેમનો અભિષેક કરવામાં આવે છે. નંબર 7, તુલસીનો છોડ. શ્રાવણના સોમવારનો પ્રથમ દિવસ ઘરમાં તુલસીનો છોડ જો લગાવવામાં આવે તો ઉત્તમ છે. શ્રાવણ મહિનાના સોમવારના દિવસે તુલસીનો છોડ લાવીને ઉત્તર દિશામાં લગાવો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણોથી મુક્તિ મળે છે. નંબર 8, ભસ્મ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભોળેનાથને ભસ્મ અતિ પ્રિય છે. શ્રાવણ મહિનામાં ભસ્મ મંદિરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સાથે ભસ્મ રાખવાથી ભગવાન શિવ ખુશ થાય છે. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ભસ્મ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આમ કરવાથી જીવનના બધા સંકટોનો નાશ થાય છે અને બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે. આ ઉપરાંત ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે. તેથી જો તમે પણ શ્રાવણ મહિનામાં ભસ્મને ઘરે લાવો છો અને તેને તમારા ધનના સ્થાન પર રાખો તો તમને ધન લાભ પ્રાપ્ત થાય છે. આ ઉપાય ઘરમાં મોજૂદ ખરાબ ઉર્જાને પણ દૂર કરી શકે છે. નંબર 9, ચાંદીનું કડું. ધર્મગ્રંથ અનુસાર ભગવાન ભોલેનાથના પગમાં ચાંદીનું કડું ધારણ કરે છે. શ્રાવણ મહિનામાં ચાંદીનું કડું ખરીદવું શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિઓ ચાંદીનું કડું હાથ કે પગમાં પહેરવા ઈચ્છે છે તેઓ તેને શ્રાવણના શુભ મુહૂર્તમાં ધારણ કરે. આ માટે કોઈ જાણકારીની સલાહ જરૂર લો. નંબર 10, ડમરું. ડમરું ભગવાન શિવનું વાદ્યયંગ છે. માનવામાં આવે છે ડમરૂના અવાજથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ દૂર થાય છે. તેના અવાજથી માનસિક તણાવની મુક્તિ મળે છે અને મન શાંત રહે છે. જ્યોતિષ અનુસાર શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ડમરું ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. તમે તેને કોઈ બાળકને ભેટ પણ આપી શકો છો. નંબર 11, વાદ્યયંત્ર. જો તમે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા રહો છો, પરિવારમાં કલહ અને કલેશ થાય છે, ધનની બચત કરવા માટે તમને મુશ્કેલી આવે છે, તો શ્રાવણના પ્રથમ દિવસે એક ડમરું ઘરે લાવો. શિવજીના આ વાદ્યયંત્રને શ્રાવણ માસમાં ઘરે લાવવાથી દરેક પ્રકારની નકારાત્મક જીવનમાંથી દૂર થાય છે. જોકે તમારે તેને શ્રાવણ દરમિયાન ઘરમાં રાખ્યા પછી કોઈ બાળકને ભેટમાં આપી દેવું જોઈએ. આમ કરવાથી ભગવાન શિવ તમારી બધી મનોકામનાઓની પૂર્તિ કરે છે. નંબર 12, નંદી. ભગવાન શિવ પોતાના ગણોને ખૂબ પ્રેમ કરે છે. બધામાં ભગવાન શિવને નંદી અતિ પ્રિય છે. આ રીતે શ્રાવણના પ્રથમ દિવસે જો તમે ઘરમાં ચાંદીની બનેલી નંદીની પ્રતિમા લાવો છો તો તમને ઘણા સંકટોથી મુક્તિ મળી શકે છે. નંબર 13, આંકડો. શાસ્ત્રો અનુસાર શિવ પૂજામાં એક આંકડાનું ફૂલ ચડાવવું સોનાના દાન જેટલું ફળ આપે છે. નંબર 14, ધતુરો. ભગવાન શિવને ધતુરો પણ અત્યંત પ્રિય છે. આની પાછળ પુરાણોમાં જ્યાં ધાર્મિક કારણ પણ બતાવવામાં આવ્યું છે ત્યાં તેનો વૈજ્ઞાનિક આધાર પણ છે. ભગવાન શિવ કૈલાસ પર્વત પર રહે છે. આ અત્યંત ઠંડુ ક્ષેત્ર છે જ્યાં એવા આહાર અને ઔષધિની જરૂર પડે છે જે શરીરની ઉષ્મા પ્રદાન કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ધતુરો મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ તેનું કારણ દેવી ભાગવત પુરાણમાં બતાવવામાં આવ્યું છે. આ પુરાણ અનુસાર જ્યારે શિવજીએ સમુદ્ર મંથનથી નીકળેલા હળાહળ વિષને પી લીધું ત્યારે તેઓ વ્યાકુળ થવા લાગ્યા. ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતુરો, બેલ વગેરે ઔષધિઓથી શિવજીની વ્યાકુળતાને દૂર કરી. તે સમયથી જ શિવજીને ભાંગ અને ધતુરો પ્રિય છે. શિવજી પર માત્ર ધતુરો જ નહીં પરંતુ તમારા મન અને વિચારોની કડવાશ પણ અર્પણ કરો. નંબર 15, ભાંગ. શિવ હંમેશા ધ્યાનમગ્ન રહે છે. ભાંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદગાર થાય છે. આનાથી તેઓ હંમેશા પરમાનંદમાં રહે છે. સમુદ્ર મંથનમાં નીકળેલા વિષનું સેવન મહાદેવે સંસારની સુરક્ષા માટે પોતાના ગળામાં ઉતાર્યું. ભગવાનને ઔષધિ સ્વરૂપે ભાંગ આપવામાં આવી.
પરંતુ પ્રભુએ દરેક કડવાશ અને નકારાત્મકતાને આત્મસાત કરી. આ કારણે ભાંગ પણ તેમને પ્રિય છે. ભગવાન શિવ આ વાત માટે પણ જાણીતા છે કે આ સંસારમાં વ્યાપ્ત દરેક બુરાઈ અને દરેક નકારાત્મક વસ્તુને પોતાની અંદર ગ્રહણ કરી લે છે અને પોતાના ભક્તોની વિષથી રક્ષા કરે છે. નંબર 16, સમીના પાંદડા. શાસ્ત્રોમાં સમીના પાંદડાને ખૂબ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સમીના પાંદડા શિવજી સાથે સાથે ગણેશજીને પણ ચડાવવામાં આવે છે. શ્રાવણમાં ભગવાન શિવને સમીના પાંદડા ચડાવવાથી જીવનની બધી સમસ્યાઓનો અંત આવે છે. નંબર 17, મદાર અથવા આંકડો. સફેદ અથવા નીલો આંકડાનું ફૂલ 2 પ્રકારનું હોય છે, નીલું અને સફેદ રંગનું, જેમાં ભગવાન શિવને સફેદ રંગનો આંકડો અથવા મદાર ખૂબ જ પસંદ છે. મોટે ભાગે શિવ પૂજામાં સફેદ આંકડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફૂલને વિવિધ સ્થળોએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેવા કે અર્ક, આંકડું, મદાર અને અકર. આ ફૂલ શિવજીને ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. નંબર 18, બેલના ફૂલો. લગ્ન સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવા માટે શ્રાવણમાં બેલના ફૂલો ભગવાન શિવને અર્પણ કરો. માન્યતા છે આનાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. સારો જીવનસાથી મેળવવા માટે બેલાનું ફૂલ શિવજીને ચડાવવું. આનાથી વૈવાહિક જીવન પણ સુખી રહે છે. નંબર 19, તાંબાનો કળશ. જે ઘરોમાં અવારનવાર લડાઈ ઝઘડા થતા રહે તેમણે શાંતિ જાળવી રાખવા માટે શ્રાવણમાં તાંબાના કળશ ખરીદવો જોઈએ. ત્યારબાદ તેમાં જળ ભરીને પૂજાના સ્થાને રાખવું જોઈએ. આનાથી પરિવારનું વાતાવરણ સારું રહે છે. આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખી. વિડીયોને અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર.